આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। અનેક વિસ્તારમાં વરસાદ। રાજકોટ પોરબંદરમાં કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે। રાજકોટમાં પડધરી તાલુકામાં જીવાપર ગામે ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો। આ સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ। મગ, તલ સહિત ઉનાળુ પાકમાં નુકસાન જવાની ખેડૂતોને ભીતિ છે। તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ફરી વરસાદની શરૂઆત થઈ છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ફરી એક વખત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ગઈકાલે જેતપુર, ધોરાજી, ઉપલેટામાં વરસાદ ખાબક્યો હતો, ત્યારે આજે રાજકોટ અને પોરબંદરમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને જે કમોસમી વરસાદ છે તે જોવા મળ્યો। આ અણધારી આફતને લઈ જગતનો તાત પણ ચિંતિત છે। ગાજવીજ સાથે વરસાદથી ખેડૂતો પણ ચિંતિત છે। મગ, તલ, ઉનાળુ મગફળી સહિતના પાકમાં નુકસાનીની પણ ભીતિ છે। રાજકોટમાં આ સતત છઠ્ઠા દિવસે માવઠાનો માર। પડધરી તાલુકાના જીવાપર સહિતના ગામોમાં માવઠું જોવા મળ્યું હતું। આ સાથે જ ગઈકાલે જેતપુર, ધોરાજી, ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે પરાક્રમસિંહ, રાજકોટમાં કયા કયા વિસ્તારમાં વરસાદ, ખેતી પાકને કેટલું નુકસાન? ચોક્કસ સતત વરસાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા 8 દિવસથી પડી રહ્યો છે, જેના કારણે સતત નુકસાન થઈ રહ્યું છે। ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં, આ સિવાય કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે ને અત્યારે પડધરી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદ પડતા ખેડૂતોની અંદર જે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। દ્રશ્યો છે રાજકોટ જિલ્લાના પડધરી અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારની અંદર ફરી વરસાદ પડતા મગ અને તલના પાકને મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે ને જેના કારણે ખેડૂતો ચિંતિત છે। સતત 8 દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં જે વરસાદ પડી રહ્યો છે જેના કારણે સૌથી વધારે કેરી અને ત્યારબાદ ઉનાળુ પાકને નુકસાન થઈ રહ્યું છે। જી પરાક્રમસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર।